કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। આગામી તારીખ 27/6/2025 શુક્રવારે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ સ્કોન મંદિર દ્વારા વડોદરા રેલવે સ્ટેશનથી યોજાનાર ભગવાન શ્રી જગન્નાથજીની 44મી રથયાત્રા અને મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવાતો તહેવાર મોહર્રમના પર્વને લઈ શાંતિ, સલામતી અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે હેતુથી આજરોજ વડોદરા શહેરના પાનીગેટ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ પાનીગેટ, વાદી, કપુરાઈ, મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈઓ સહિત ઉપરોક્ત સમગ્ર વિસ્તારના સામાજિક આગેવાનો, એફઓપી મિત્રો અને વડીલો તેમજ શાંતિ સમિતિના સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપરોક્ત તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોમી એકલાસભર્યા વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તેની ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા સમજણ આપવામાં આવી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા। શાંતિ દોડાવવાની કોશિશ કરતા હોય છે સ્મૃતિ માટે અન્ય રાત્રે સૂચના કરીને જતા રહે છે। અને ગયા વર્ષે પણ બનાવ બની ગયો તો મેં જાણકારી આપી પોલીસ સ્ટેશનમાં, એમાં પણ આપણે ધ્યાન દોરવાનું ખાસ જરૂર છે કે આ સામે તત્વો વડોદરા શહેરનું તંત્ર બગાડવા માંગતા હોય એ આ તત્વો સામે ખાસ કરીને આપણે ધ્યાન દોરવાનું છે। આગામી 27 તારીખના રોજ રથયાત્રાનો તહેવાર છે અને 27 તારીખનાથી જ તાજિયાનું આગમન પણ ઘણી જગ્યાએ થતું હોય છે, કારણ કે 7 જુલાઈના રોજ મોહરમનો પણ તહેવાર છે। તો આ બે તહેવાર છે એ નિમિત્તે સમાજના આગેવાનોને આજે બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તહેવાર શાંતિપૂર્ણ રીતે હર્ષોલ્લાસથી ઉજવી શકે અને કોઈપણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી ન થાય તે બાબતે ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને તેમની તરફથી પણ જો કોઈ સૂચનો હોય તો એ સાંભળવામાં આવ્યા હતા અને આ રીતે દ્વિપક્ષીય વાર્તાલાપ કરીને આજે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે જે મિટિંગ હતી શું સૂચનાઓ આપવામાં આવી? આજે વડોદરા શહેર અને જે હાલમાં અમદાવાદમાં જગન્નાથજીની યાત્રા નીકળવાની છે તે સંદર્ભે વડોદરા શહેરમાં કાયમના માટે સામાજિક કાર્યકર, કોમી એકતા સમિતિના કાર્યકરો અને પોલીસ વડીલ બધાને લઈને મિટિંગો યોજવામાં આવે છે। એટલા માટે કે ભલે અમારા વિસ્તારમાં રથયાત્રા નથી પણ સ્ટેશન તરફ હોય છે, પણ તોય મતલબ એક કાળજી રાખવા પૂરતા મતલબ અમારા આગેવાનો ત્યાં એક જગ્યા પર ઊભા રહે અને વ્યવસ્થામાં ઊભા રહે, કોઈ અસામાજિક તત્વો ગેરલાભ ના લે અને કોઈ ખોટી અફવા ના ફેલાવે, ખાસ એને ધ્યાન આપવા માટે જ અમને બોલાવવામાં આવે છે। બાકી આ વિસ્તારમાં તો કશું હોતું જ નથી અને છે બી નથી રથયાત્રામાં, પણ તો એ સાહેબે બોલાયા છે, ડીસીપી સાહેબ, પીઆઈ સાહેબ, 4 પોલીસ સ્ટેશનના એમને બોલાયા છે, તમે આવ્યા છે, પણ આ વિસ્તારમાં શાંતિ છે, શાંતિ રહેશે। મોહરમ વિશે શું સૂચનાઓ આપવામાં આવી? મોહરમના તો બી બીજી મિટિંગ થશે। મોહરમ તો 27 તારીખે આજે અમુક બેસવાનું છે, પણ એ જે રથયાત્રા છે 27 તારીખે, એટલે 27 તારીખે અમારા અકબરભાઈ છે જહાંગીરપુરાનું જો તાજિયા આવવાનું છે તો એને એ લોકો કંઈ 28 તારીખે એમને સાહેબને મળીને ફેરફાર કરવાના છે એવી વાત છે। વફાતીશા દીવાન, પૂર્વ ભાગ કોમી એકતા સમિતિ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें